Jai Jinendra Mitro, welcome back. Now let's focus on the journey so far of Charipalit Sangh. So 2024 ના સાલગીરીની વાર્ષિક મિટિંગમાં it was decided that we should move forward as soon as possible. And the first Mangal Muhurat to kickstart the preparations was on Mahavir Janma Kalyanak on 21st April 2024. કાર્યકર્તાઓની પહેલી મિટિંગ આપણે એક એવા સંઘપતિના નેતૃત્વમાં કરી જે બહુ શાંત સ્વભાવના વ્યક્તિ છે અને જીન શાસનની ઘણી બધી પ્રવૃત્તિમાં ભાગ લે છે. સંઘના કોઈ બી કામ હોય એમાં તેઓ હંમેશા સહભાગી થાય અને કાર્યકર્તાઓને મોટિવેટ કરતા રહે. He is a perfect blend of next generation leader with more than adequate years of experience to be the senior trustee of Mota Surka Jain Sangh. He has always played a pivotal role as an internal affairs minister since he has the strongest link between our families in Mumbai and our families in Bangalore and Chennai. અને મેં પહેલા એક વિડીયોમાં જેમ કીધું હતું કે ફેમિલીઝ ફ્રોમ યુએસ ઓલ્સો એટેન્ડ ધ સાલગીરી ફોર અ કપલ ઓફ ડેઝ. એ યુએસવાળા કુટુંબીજનો એટલે આ આપણા સંગપતિભાઈના સન જે અત્યારે અમેરિકામાં માસ મીડિયામાં કરિયર બનાવી રહ્યા છે અને એમની ડોટર કેનેડામાં મેન્ટલ હેલ્થના વિષયમાં કરિયર બનાવી રહી છે. મેન્ટલ હેલ્થ. પ્રાચીબેન, તમને નમ્ર વિનંતી છે કે જસ્ટિનભાઈને તમારી ખૂબ જરૂર છે. એનીવેઝ, આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણે સાથે મળીને સંઘપતિ માતુશ્રી ભદ્રાબેન નટવરલાલ શાહ પરિવારની અનુમોદના કરીએ અને પરિવારના વડીલ શ્રી જતીનભાઈ નટવરલાલ શાહ, તેઓના વાઇફ શ્રીમતી ભાવનાબેન જતીનભાઈ શાહ, તેઓના ભાઈ શ્રી નિશિતભાઈ નટવરલાલ શાહ અને એમના ભાભી શ્રીમતી નિશાબેન નિશિતભાઈ શાહને હાર્દિક અભિનંદન. સો 21 એપ્રિલ 2024ના કાર્યકર્તાઓની જે મિટિંગ થઈ એ લગભગ 5 થી 6 કલાક ચાલી અને ખૂબ સરસ અને ઇનડેપ્થ ડિસ્કશન થયા. વેરિયસ ડેટ્સના ઓપ્શન્સની ચર્ચા થઈ, કેટલા ડિસ્ટન્સ પર પડાવ લેવો જોઈએ, છરીનું પાલન કરવા માટે ટેન્ટ્સ જ બનાવવા પડે કે ધર્મશાળા બી ચાલે, આખો ઇવેન્ટ આપણે જ મેનેજ કરવો જોઈએ કે ઇવેન્ટ મેનેજર્સની હેલ્પ લેવી જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. આવી ઘણી બધી વાતો થઈ. પહેલી જ મિટિંગ હતી એટલે ઓબ્વિયસલી થોડા બેસિક ક્વેશ્ચન્સ ઉપર જ ચર્ચા થઈ. બટ આપણે કહીએ છીએ ને કે પાયો અગર સ્ટ્રોંગ હોય તો બિલ્ડિંગ સ્ટ્રોંગ બની જ જાય. આની સાથે સાથે વી ઓલ્સો સ્ટાર્ટેડ ચેકિંગ કે કયા મહારાજ સાહેબની નિશ્રા મળી શકે. વી વર ફોર્ચ્યુનેટ દેટ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હર્ષિલ સેન સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય પન્યાસ મહાસેન વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં છરીપાલિત સંઘ લઈ જવાનું નક્કી થયું. મહારાજ સાહેબને સંઘ વતી વિનંતી કરવા અને ફાઇનલ ડેટ્સના મુહૂર્ત માટે સંઘના 25 થી 30 કુટુંબીજનો ઓગસ્ટના મહિનામાં અમદાવાદના મેમનગર સંઘમાં પધાર્યા હતા. એક મજાની વાત કહું, બાય નાવ આઈ એમ શ્યોર યુ વુડ હેવ અન્ડરસ્ટુડ કે આપણા સંઘના કોઈ બી કામ હોય એ કંઈક અનએક્સપેક્ટેડ ન થાય એવું બનતું જ નથી. So now let me tell you what happened on 25th August 2024. But in the next video. આજ માટે એટલું જ. કાલે ફરી આવીશ. Stay tuned. જય જિનેન્દ્ર.